નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગામિત અક્ષય ગામિત એગ્રો દ્વારા આપનું સ્વાગત કરું છું। આજે આપણે આવેલા છે મસાનપાડા ગામની અંદર। આપણે ખેડૂત મિત્ર છે જ્યાં આપણી ટ્રીટમેન્ટ ચાલતી છે। તો ખેડૂત મિત્ર સાથે આપણે ચર્ચા કરીશું કે એમને શું કઈ રીતના કઈ રીતના પ્રોડક્શન આવતું છે, કેવું રિઝલ્ટ છે તેની માહિતી મળીશું। આપણું શુભ નામ? અજીતભાઈ શિવાજી મસાનપાડા ગામ। તો અજીતભાઈ આ ખેતરમાં ઉપસ્થિત છે। અજીતભાઈ, આ કેટલી વીણી છે આપણા ભીંડાની? લગભગ 15 વીણીથી લાસ્ટ વીણી કેટલી નીકળી? 60 કિલો। 60 કેટલું બિયારણ કીધું છે આપણે? 400 ગ્રામ। 400 ગ્રામ। તો ખેડૂત મિત્ર, તમે અજીતભાઈ આપણને માહિતી આપી કે 400 ગ્રામમાંથી લાસ્ટ તોડી 60 કિલોની હતી। તો સારું ઉત્પાદન નીકળતું છે ખેડૂતભાઈનું। તો અજીતભાઈ, આપણી ટ્રીટમેન્ટ ક્યાંથી ચાલતી હતી? ગામિત એગ્રો કાળકુવા। તો ટ્રીટમેન્ટમાં તમને શું ફાયદો લાગ્યો? ટ્રીટમેન્ટમાં ફાયદો છે, જે કંઈ દવા આપે તે રિઝલ્ટ બી સારું આવે અને બધી રીતે સારું છે। અને આપણે તમારા ગામમાં બી બીજા ખેડૂતોએ રોપ્યા છે ભીંડા। આપણે અજીતભાઈએ રોપેલા છે ડ્રીપ અને મલ્ચિંગની અંદર, તો તમે જોઈ શકો છો। તો અજીતભાઈ, આપણે તમારા ગામની અંદર તમારે એકલાનું જ છે કે ડ્રીપમાં? ડ્રીપમાં બીજા એક છે ને ભાઈ, તો જે ડ્રીપ વગરના છે એના ઓછા નીકળતા છે। જે ડ્રીપ વગર રોપતા છે એમાં કેવું રિઝલ્ટ લાગતું છે તમને, અને ડ્રીપમાં કરે છે એમાં શું ફાયદો દેખાતો? ડ્રીપમાં સારું છે ને ડ્રીપ વગરના છે ને એના કિલો કરતા છે પણ એમાં ઓછા નીકળતા છે। હા, તો ખેડૂત મિત્રો, અજીતભાઈ જેમ કીધું તેમ કે છૂટા જે દેશી પદ્ધતિમાં ખેડૂત મિત્રો રોપતા છે એમાં ઉત્પાદન નથી આવતું, અને બિયારણનો દર વધારે જતો છે, દવાનો ખર્ચો પણ વધારે લાગતો છે, તો પણ ઉત્પાદન નથી મળતું। તો ખેડૂત મિત્રો, મારી તમને એટલી જ સલાહ છે કે ખેતીમાં જો પ્રગતિ કરી હોય તો સિસ્ટમ બદલો। ડ્રીપ મલ્ચિંગમાં તમે શાકભાજીનું વાવેતર કરો તો જ આપણને વધુ નફો મળશે। જેમ અજીતભાઈ કીધું તેમ કે 400 ગ્રામમાંથી 3 મણ તૂટતા છે, એ ઘણી સારી વાત છે। હજુ બી આગળ જતાં ભીંડા વધશે। અને મારી એક મુખ્ય વાત કેવી છે ખેડૂત મિત્રોને, કે અમે જે વિડીયોમાં વાત કરતા છે કે આટલામાં આટલા નીકળતા છે, તો ઘણા ખેડૂતોને ભરોસો નથી આવતો કે આટલામાં આટલું નીકળે કે। તો ખેડૂત મિત્રો, અમે જે વિડીયોની અંદર ખેડૂતનો નંબર પણ ડિસ્પ્લે પર મૂકીશું, તો તમે એને માહિતી મેળવો અને ખરેખર અમે જે કહેતા તે સત્ય છે કે પછી ખોટું, કેમ કે ઘણા બધા એવા માર્કેટની અંદર ઉપસ્થિત છે કે જૂઠું બોલીને બિઝનેસ કરતા હોય છે। તો તમે ખેડૂત મિત્રને કોન્ટેક કરો અને એના ખેતરે મુલાકાત લો, જો આજુબાજુ નજીકમાં હોય તો તમને રિયલ વસ્તુ જાણવા મળશે। બીજું કે તમે પ્લોટ જોઈ શકો છો, એકદમ સુંદર એવું છે, કોઈ જાતનું પ્રોબ્લેમ છે નહીં ભીંડાની અંદર। તો કોઈ પણ ખેડૂત મિત્ર જો આવવું હોય તો મસાનપાડાની અંદર તમે અજીતભાઈના પ્લોટ પર વિઝિટ કરી શકો છો, જે કંઈ હોય એમને માહિતી પણ આપશે તમને। બીજું તો એટલું જ મારે કહેવાનું કે ખેતીની અંદર આપણે સિસ્ટમ બદલો, નવી ટેકનિક પદ્ધતિઓનો અપનાવો, જેથી કરીને ઉત્પાદન વધે। અને બીજું કે ખેડૂતો શાકભાજીની અંદર આપણે ક્વોન્ટિટી અને ક્વોલિટી પર કામ કરવાનું છે, તો જ આપણો માલ જે બજારમાં જશું તો આપણને સારા ભાવ મળશે। બીજું આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। ગામિત એગ્રોના વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો, જેથી કરીને નવા વિડીયો તમારા પાસે પહોંચી જાય સરળતાથી। જય જવાન, જય કિસાન।